મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો હો ને કે કહું હું કીધી ફોન જોવા માટે તો મારે ક્યાં બાલ ભરાઈ ગયા છે ચેનમાં અને મોથું વાળવાનું છે તે હવે ચોટલો ખોલી દઈએ. કુના કુના આવું થાય છે કહેજો. મારે તો જેટલી વાર થાય છે બાલ ભરાઈ ગયા. ગાઈસ મારે બાલ કપાસ પણ હતા હાલ નહીં કપાવા. પીવું પીવું થોડીક વાર બાલ કાઢવા પડશે. કઈ અહીંના બાળ પર રહી જાય કોક વાર તો એવું થાય તોડીને બાર. હા ચલો મળીએ થોડીક વાર બહાર નીકળી જાય આવી છે એમાં ભરાઈ જાય સહી જગ્યા રહી. ગુડ મોર્નિંગ. અને બધા વિડીયો જોતા જશો એ બધાને ખબર જ હશે કેવું હોય. અને ગાઈસ હું એક વાત કહું તમને, અમારે ચેલેન્જ વિડીયો બનાવવું હોય પણ નીચે અવાજ બધા થાય. ગાઈસ તે હો ને તે અમારે ચેલેન્જ વિડીયો બનાવવો હોય પણ ચેલેન્જ વિડીયોમાં શું થાય છે ખબર? બજેટ નહીં બનતું એટલું. ચેલેન્જ વિડીયો બનાવે ને એટલે ખર્ચો થઈ જાય થોડો, એટલે અત્યારે અમારે ઇમ્પોસિબલ છે ખર્ચો કરવો. અમારે વિડીયોમાં નવું કરવું હોય પણ હાલ આપણા જોડે એટલા પૈસા નહીં તો આપણે નવું ના કરીએ કે ઓકે. અને ગાઈસ અમારે વિડીયો બનાવવાનું બધા હાજર હોય તો એક જણની કમી થઈ જાય. અત્યારે પીનલ નથી, પીનલ આવી તે શીતલ થઈ અને શીતલનો પીનલ બધો હોય તો મારે કરી જવાનું થઈ જાય. એટલે આ માટે વિડીયોમાં શું થાય કરી હું વિડીયો ઉતાર્યું કોઈ નહીં, થોડોક ઉતારું, બહુ નહીં ઉતારતું, શરમ આવતું હતું. પછી રેગ્યુલર થઈ જશે ને કંઈ નહીં આવે ઘર જેવો વિડીયો આવશે. જેમ કે જુલાસણમાં ઉતારું ને એ રીતના આવશે. કારણ કે જેવું કડી તો બધો ઘરમાં જ હોય આખો દિવસ. બા દાદા દીક્ષિત ને મને પપ્પા બે જણા તો આખો દિવસ કોમે જ હોય. ખાલી અમે ઘેર અમે એટલો જ હોય બધો. એટલા માટે સૌથી વધારે મારા મારા સાસુ બે જણા, અમે બે જણાને એકબીજાને શરમ નહીં આવતી તો અમે બે એકબીજાનો વિડીયો ઉતારતા જઈએ. આનો હોય તો બધાનો. અને મમ્મી એ અમે બે જણા જ બોલીએ કે બાકી કોઈ ના બોલે. અમારા દાદા મશીન ચલાવશે એટલું અવાજ આવશે. કાંઈ દેખીએ સિંગ ચણા લા તો રાત્રે પણ કોઈને ભૂખ ના લાગી તે પડી રહ્યા છે. ગાઈસ વિડીયો દેખતા રહો, સપોર્ટ કરતા રહો તો નવા વિડીયો આવે. આ મારી ડમી છે તો અમે આ ડમીને આજે હેર વોશ કરવાના છે હું પીનલ બે જણા. તો એના માટે હું રેડી થઈશું. તો હેર વોશ કરવા માટે અમે રેગ્યુલર જે શેમ્પૂ વાપરીએ છીએ ને એ શેમ્પૂથી અમે વોશ કરીશું અને પછી તમને ડિફરન્ટ હેરસ્ટાઈલ બતાવીશું. ડમીના બાલ એકદમ ઓછા થઈ ગયા છે તો પણ થોડી ઘણી થશે હેરસ્ટાઈલ કરીશું. મને આવડે છે પણ અત્યારે હું પાર્લરનું કરતી નહીં, બંધ કરી દીધું છે. પણ આ તો દિશાને શીખશે, શીતલને બધા. થોડું હું બી શીખીશ નવું. તો આપણે હેર વોશ કરવાના છીએ ડમીના. બહુ ટાઈમ થઈ ગયો મેં વાપરી નહીં, ખાસું થયું. તો દેખો હું તમને બતાવું ડમીના હેર આટલા ગ્રોથ તો છે પણ આ આગળથી બહુ બાલ ઓછા છે. દેખો ગેપ પતાર થઈ જશે કારણ કે આગળ બાલ આમ સેટ કરીએ એટલે હવેથી બધા ખીચાય ને આ બધા, એટલે આ પોઈન્ટો હોય ને એમાં નીકળી જાય બાલ. તો ચલો હું તમને બતાવું હેર વોશ કરતો હોય. ધોવાની છે કતીડામાં અને આ પાણી લાવી દીધું. આ શેમ્પૂ છે, શેમ્પૂ પડે કામ ક્લિનિક પ્લસ. અમે તો ક્લિનિક પ્લસ જ વાપરીએ છીએ. અને પાણી લીધું છે, ટપ લીધો છે, 2 ટપ. અને હવે વોશ કરીશું. ચલો ગાઈસ પિનલ પકડશે એનું ઘોડું અને બાલ ધોઈશ. તો એના માટે આપણે સૌ પ્રથમ પહેલાં શેમ્પૂ તોડી દઈએ તો હાથ પહેરનાશે ને નહીં મજા. પહેલાં આપણે એક જ તોડું પછી જરૂર પડશે તો બીજું તોડીશ. એક શેમ્પૂ તોડી દઈએ. હાથ ચીપકી જાય ગાઈસ. પાણી પીવું. સરસ માથું પલાટીએ પહેલા. જો એના એ રિયલ વાર હોય ને એ વાત છે. ખાલી થઈ જાય સ્માર્ટ છે મારે એવું થઈ જાય ડમીને
બહુ જાય છે બિચારી. કોણ કોણ આટલા બહુ કમેન્ટ કરશે. બેન આયા છે તો અમારે ઘેર. देखो ये रुपया तुम्ही बेन आपसे તમને તોડતા આરતી આતે ને પ્રાઇસ ચલો ગાઈસ લાસ્ટ વાળો જ કામ કરો. ઉપર તો લગાવેલું છે. આ બધું તો લગાવેલું છે. લગાવવાનું છે લગાવેલું છે. એના બારો સામે ફરદે છે. देखो गाइस आजकल करते हैं कुछ जगह ऐसा होगा कि हाँ कुछ जगह को वाला એના નાકમાંથી પાણી આવે છે. देखो हमारी पीनवी में पकड़ती नहीं. अब हम दूर रहते हैं. देखो गाइस हमें जमीने और फिर पूरा કરો. પૂરા થશે ત્યાં સુધી બધું વોશ કરી દઈશું. અને આ બધું કાપીએ સાફ કરવું પડશે ને. બધી બેન હવે કે બેસવાઈ જશે દેખાતું તો
ચેનલનો આ ડમી વાળો વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો અને અમારી ડમી તમારે હેરસ્ટાઈલ જોવી હોય તો કમેન્ટ કરતા રહેજો. તમે હેરસ્ટાઈલ બતાવીશું ને અમારે હવે આ બધું સાફ કરવું પડશે ને કે અમારી મમ્મી બોલશે નહીં પીની. ચલો અમે ફટોફટ ડમીના હેર કોરા કરી દઈએ ને પછી આટલું પોતું મારી દઈએ એટલે કમ્પ્લીટ રેડી. હેર ઓન ગાઈસ ડમીના હેર જો નથી મેં વોશ કર્યા પછી પીને લાવીને એને ગુંચો કાઢી આલી. મેં ખીચડી વઘારેલી મેલી. આ તો લેટ થઈ ગયું જમવા બનાવવાનું અને મારા મમ્મી રાત ઓલે ભીંડા સુધારસ. कारेला तो हम खाते नहीं हैं पर मेरी मम्मी खाएंगी ने मम्मी. चलो હું ડ્રેસ બદલી કાઢું અને મોઢું ધોઈ કાઢું પછી મારા રિયલ સેટઅપમાં આવી જાઉં. કારણ કે લેકોન ટી શર્ટ ડ્રેસ તો પહેરાય જ નહીં ગાઈસ. કડી હોય ને તો જ પહેરાય નથી તો પહેરાય. મમ્મી ચોખા સાફ કરે ને પીને લાવીશ બેસવા ટીવી જોવા અને નથી છાશ લેવા જાય મમ્મી. તો આવો મેં ટીવી ખીચડી બનાવી સાજ. હા દેખો આ ગરોડીનું ચેવું ને એનું બચ્ચું છે. मेरे पापा कपड़े पहन रहे तो जियो आई रियो छोटी छोटी तो भेड़न शाक कारेलान शाक छाछ अमूल की छाछ दूध અને ફટોફટ ખાઈ લઈએ. મારી મમ્મી જઈશ અંદર ખાઈ લઈએ. બેટરી નહીં માપની છે. ચલો મળીએ થોડીક વાર.